જય માતાજી મિત્રો, તો અમે આવી ગયા છીએ વરોણા ખોડિયારમાંના ધામમાં. તો અમારા છોટાભાઈ અમારી અંગાત છે, ભાઈ અમારા અનિલભાઈ અમારા અંગાત છે, કિશનભાઈ અને બધા જઈએ છીએ હવે દર્શન કરવા માટે. તો ચાલો મિત્રો આપણે જઈએ દર્શન કરવા માટે. તો મિત્રો જોઈ શકો છો અમારા સુનિલભાઈ પણ આવી ગયા છીએ દર્શન કરવા માટે. અને તો હવે દર્શન કરવા જઈએ આપણે અને તમને પાછળના કેમેરાથી નજારો બતાવીએ બજારનો કે ત્યાં શું શું મળે છે. તો જોતા રહો આપણા વિડીયો એન્ડ સુધી. આવી ગયા છીએ મંદિરની અંદર. તો હવે આપણે જવાનું છે મંદિરમાં દર્શન કરવા માટે. તો આપણા બ્લોગ છેલ્લે સુધી જોજો. માતાજીના દર્શન કર્યા પછી ઘણું બધું બતાવીશું. જય માતાજી મિત્રો, તો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ પણ તમને અંદર સુધી મંદિર માતાજીના દર્શન ના કરી શક્યા. માફી માગું છું, કારણ કે ત્યાં મોબાઈલ લઈ જવાની સખત મનાઈ હતી. તે માટે આપણે માતાજીનું મંદિરને જે હતી તે શૂટ ના કરી શક્યા. પણ તમને બહારથી પાછલા કેમેરાથી મંદિર બતાવીએ તો જોતા રહો આપણો આ વિડીયો. જય માતાજી મિત્રો, જે મારા પાછળ દેખાડ્યું છે તે ભોજનાલય છે અને તમારે જમવા જવું હોય તો ફક્ત 50 રૂપિયા છે. તો અવશ્ય એકવાર જમવા જજો. મોહનથાળ અને છાશ પણ છે. તો આવું જમવાનું બીજે ક્યાંય મળતું નથી. અને હવે જઈએ આપણે જે ખોડિયારમાંનું તળાવ છે તે પાછળ જોવા માટે. તમે જોઈ શકો છો મંદિર છે મિત્રો આવ્યું. અને હવે આપણે જઈએ તળાવ જોવા માટે. હા અનિલભાઈ અમારા અંગાત છે. જય માતાજી. જય માતાજી. ઉતાર કે તો જઈએ હાલો આપણે તળાવ જોવા માટે. તો મિત્રો તમને જે વાત કરી હતી એ તળાવ મિત્રો આવ્યું છે. તો તમને પાછળના કેમેરાથી બતાવીએ કે તળાવ બહુ ખૂબ મોટું છે. તો તમને બતાવીએ પાછળના કેમેરાથી. મિત્રો તો અમે આવી ગયા છીએ અર્જુનભાઈ અનિલભાઈ બધા હવે મેળા ફરીએ છીએ ચકડોળાના. જોઈ શકો છો પાછળ ચકડોળોથી 50 રૂપિયા ફક્ત બેસવા માટે આબુ આવી જજો. અને વરોણામાં મેળો છે. જો આ ચકડોળ ચાલુ થઈ જાય મોટી તો અવશ્ય એકવાર આ ચકડોળમાં બેસવા આવજો.
पूरा की जिंदगी हाँ हम गाय खा जाएंगे